હેલો ગાઈસ, જય માતાજી. આજે હું તમને એક વાત કહું છું. હું આજે મારા છોકરાને આંગણવાડીમાં જ્યારે હું મૂકવા ગઈ હતી ત્યાં મેં જોયું કે શિક્ષક જે બેન જે ભણાવતા હોય છે એ બાળકોને પતંગનું વિતરણ કરી રહ્યા હતા. તો મને એમ થયું કે હું બ્લોગ બનાવું, તમને બતાવું કે બાળકો કેટલા આનંદ અનુભવે છે કે પતંગ ફક્ત 2 રૂપિયા 50 પૈસા, કે હવે 50 પૈસાનો જમાનો તો જતો રહ્યો, પણ મને એમ થયું કે 1 રૂપિયો કે 2 રૂપિયાના પતંગમાં બાળકો એટલા ખુશ થાય છે કે આપણે એમને જોઈને તો એમ થાય કે ખરેખર જીવન તો બાળકો લોકોનું છે, આપણું તો કંઈ છે એમાં કંઈ કહેવાય જ નહીં. એટલે હું તમને આગળ બ્લોગમાં બતાવું છું કે બાળકો કેટલા ખુશ થાય છે એક પતંગ માટે, અને એમને જોઈને તો મને આનંદ થયો. બતાવું તમને, જુઓ, બ્લોગમાં આગળ જોડાઈ રહેજો. જો તમે જોઈ શકો છો કે આ બેન જે છે એ પતંગનું વિતરણ કરે છે, અને હવે આ જે બાબો આવ્યો એ મારો છોકરો છે. એ મિનિમમ 5 વર્ષ બેઠું છે ને, પણ એના નસીબમાં એવું છે કે જ્યારે એનો વારો આવ્યો ને ત્યારે પતંગ છે ને 2 ફિટ થઈ ગયા હતા, ઉખડતા નહોતા. એ બેન કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યા. તો પાછો ફરીથી એમણે બીજા પતંગ લીધા, એણે બી ટ્રાય કરી પણ એમાં બી નીકળતું નહોતું. પછી એમણે શું કર્યું, કંટાળીને છે ને મારા છોકરાને છે ને છેવટે એમણે 2 પતંગ તો આપી જ દીધા. એટલે બધાના ભાગમાં 2 પતંગ આવ્યા, પણ મારા છોકરાના ભાગમાં 3 પતંગ આવ્યા. એટલે બેન કંટાળીને આ બેન ભાઈ મારા છોકરાને છે ને 2 પતંગ આપી દીધા. એમ તમે આગળ બ્લોકમાં જોડાતા રહો કે વારા પરથી એક બાળકોને છે ને પતંગ આપે છે, અને બાળકો બી એટલા ખુશ થઈ જાય છે ને પતંગ લઈને. જુઓ, વારા ફરતી બધાને બાળકોને એક પતંગ આપતા જાય છે. જો આ બાળક ગયું, પછી આ બાળક બી આવ્યું, એણે બી લીધું. વારા પરથી બધા બાળકોને પતંગ આપ્યા. અહીંયા તો બાળકો એટલા ખુશ થયા ને કે બાળકો તો છે ને પતંગ લઈને એકદમ નાચવા જ માંડ્યા. તમે જુઓ, એમ ખાલી દોરી એમના હાથમાં નથી, પણ જાણે દોરી લઈને પતંગ ચગાવતા હોય ને એવો અનુભવ કરી રહ્યા છે બાળકો. જુઓ, તમે જોઈ શકશો કે બાળકો પતંગ લઈને નાચવા માંડ્યા છે કે જાણે એમને કંઈ મળી ગયું ને, જોડે ચોકલેટ કહેતા ને આપણે, ચોકલેટો મળી ગઈ હોય જ બાળકોને.